મહાશિવરાત્રિથી આ રાશિના જાતકો માટે શુભ દિવસોની શરૂઆત થશે. શિવની કૃપાથી ધનની વર્ષા થશે. 300 વર્ષ પછી મહાશિવરાત્રિ પર બની રહ્યો છે એક દુર્લભ યોગ. આ રાશિઓ પર થશે ભગવાન શિવની કૃપા, થશે દરેક કાર્ય પૂર્ણ. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. આ વર્ષે મહાશિવરાત્રિ 8મી માર્ચે આવી રહી છે. આ દિવસે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યા છે, જેના કારણે કેટલીક રાશિના લોકોને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને સમર્પિત આ દિવસે વ્રત રાખવા અને યોગ્ય પૂજા કરવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે. તમને જણાવી દઈએ કે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 8 માર્ચ 2024 શુક્રવારના રોજ આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે લગભગ 300 વર્ષ પછી આવો યોગ બની રહ્યો છે, જેના કારણે અમુક રાશિના લોકોને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિના દિવસે સવારે 4:45 વાગ્યાથી આખો દિવસ શિવ યોગ ચાલશે. આ સાથે સવારે 6:45થી સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે, જે સવારે 10:41 સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે લગભગ 300 વર્ષ પછી મહાશિવરાત્રિના દિવસે આવો સંયોગ બની રહ્યો છે. તે જ સમયે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો આપણે ગ્રહોની સ્થિતિ વિશે વાત કરીએ તો, મકર રાશિમાં મંગળ અને ચંદ્રનો સંયોગ છે, જેના કારણે ચંદ્ર મંગલ યોગ બની રહ્યો છે. આ સાથે કુંભ રાશિમાં શુક્ર, શનિ અને સૂર્યના સંયોગથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે અને રાહુ અને બુધનો યુતિ મીન રાશિમાં થઈ રહ્યો છે. આવો સંયોગ જ ઘણી રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવી શકે છે. વહાલા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા, હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેવા માંગતા હોય, તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડીને દબાવો. નોટિફિકેશન જેથી તમે અમારા આવનારા વિડીયોની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે. નંબર 1, મેષ. મેષ રાશિના જાતકોને બાબા ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળવાના છે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે, તેમજ નોકરીમાં પ્રમોશનની પ્રબળ તકો છે. તમને દરેક કાર્યમાં સફળતા મળશે. પાછલા સમયથી તમે તમારી કારકિર્દીમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેનો અંત આવશે. સંતાનની ઈચ્છા ધરાવતા દંપતીને ભગવાન શિવની કૃપાથી સંતાન થવાનું છે. આ રાશિના જાતકોની તમામ ઈચ્છાઓ આર્થિક લાભ સાથે પૂર્ણ થઈ શકે છે. કારકિર્દીમાં ઉન્નતિ અને પ્રમોશન મળવાની પ્રબળ તકો છે. આ સાથે આવકમાં પણ વધારો થશે. હવે તમને તમારી મહેનતનું ફળ મળશે. આ સાથે તમારી નેતૃત્વ ક્ષમતામાં પણ વધારો થશે. કારકિર્દીના ક્ષેત્રમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને પ્રગતિનો માર્ગ મોકળો કરી શકે છે. આ સાથે જો બિઝનેસની વાત કરીએ તો તમને ઘણી સુવર્ણ તકો મળી શકે છે જેનાથી તમે ઘણો નફો કમાઈ શકો છો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે ભવિષ્યમાં રોકાણમાં નફો મળવાની પૂરી શક્યતાઓ છે. સ્વાસ્થ્ય પર પણ હકારાત્મક અસર થઈ શકે છે. નંબર 2, વૃષભ. વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષની મહાશિવરાત્રિ શુભ રહેવાની છે. મહાશિવરાત્રિના તહેવારથી વૃષભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. વૃષભ રાશિવાળા લોકોને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે અને તેમની બધી મનોકામનાઓ પણ પૂર્ણ થશે. આ સમય દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નંબર 3, મિથુન. મિથુન રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા થવાની છે. વેપારમાં લાભ થવાની સંભાવના છે અને પૈસાના રોકાણ માટે સમય એકદમ અનુકૂળ છે. વ્યાપારથી ઘણો આર્થિક ફાયદો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત વધવાના છે. સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર જોવા મળશે.
પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તમારા માટે પ્રગતિની પૂરી શક્યતાઓ છે. તમે તમારી છાપ બનાવવામાં સફળ થઈ શકો છો. આ સાથે જો બિઝનેસની વાત કરીએ તો નવી ડીલ થઈ શકે છે. આમાં તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. તમને સંબંધોમાં પણ ઘણો ફાયદો જોવા મળશે. ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે અને તમને તેમાં સફળતા પણ મળી શકે છે. નંબર 4. કર્ક રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા રહેશે. નવા કામ કરવા માટે સમય સાનુકૂળ છે. આ સાથે જો તમે ધંધો શરૂ કરવા માંગો છો તો મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. પૈતૃક સંપત્તિના વિવાદનો અંત આવવાનો છે. આ સાથે જમીન ખરીદવાની પણ શક્યતા છે. વેપારમાં સોદો થઈ શકે છે. અટકેલા કામ શરૂ થવાના છે જેમાં તમને આર્થિક લાભ થશે. નંબર 5. સિંહ. સિંહ રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા થવાની છે. જો તમે દેવામાં ડૂબી ગયા છો તો તમને તે દેવામાંથી રાહત મળવાની છે. ઓછા ખર્ચ અને વધુ આવકના કારણે બેંક બેલેન્સ પણ વધવા જઈ રહ્યું છે. જો તમે અપરિણિત છો તો ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી લગ્ન થવાની સંભાવના છે. તેની સાથે ઘર કે મિલકત ખરીદવાની પણ સંભાવના છે. મહાશિવરાત્રિના પવિત્ર તહેવારથી સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. સિંહ રાશિવાળા લોકોની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમે તમારી પસંદગીની નોકરી મેળવી શકો છો. સામાજિક ક્ષેત્ર અને કાર્યક્ષેત્રમાં તમને પદ અને પ્રતિષ્ઠા મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સિંહ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. આ રાશિના લોકોને પૈસા કમાવવાની ઘણી તકો મળી શકે છે. આની સાથે ભાગીદારીમાં કરવામાં આવેલ ધંધામાં ઘણો ફાયદો થવાનો છે. નાણાકીય સ્થિતિ સારી રહી શકે છે. આ સાથે તમને દેવામાંથી રાહત મળશે અને તમારું બેંક બેલેન્સ પણ વધશે. નવું વાહન, મકાન કે મિલકત ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. ઉપરાંત, જો આપણે સંબંધો વિશે વાત કરીએ તો વસ્તુઓ તમારી તરફેણમાં હશે. ભગવાન શિવ અને પાર્વતીની કૃપાથી તમારા માટે સારો સંબંધ બની શકે છે. લવ લાઈફ ઘણી સારી રહેશે. નંબર 6. તુલા. મહાશિવરાત્રિના આ પવિત્ર તહેવારથી તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનવાની છે. તુલા રાશિવાળા લોકોને પૈસા સંબંધિત કામમાં સફળતા મળશે. લોકો સાથેના સંબંધો ગાઢ બનશે. વિવાહિત જીવન સુખી રહેશે. માન સન્માન વધશે. નંબર 7. કુંભ. મહાશિવરાત્રિના દિવસથી કુંભ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે. મહાશિવરાત્રિ પછી કુંભ રાશિના લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ છે. નોકરી કરતા લોકોને નોકરીની નવી તકો મળશે. તો મિત્રો, હવે પછીના વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે. ભગવાન તમને બધાને આશીર્વાદ આપે. જય શ્રી કૃષ્ણ.